તો અત્યારે અમે આવી ગયા રાજા ભુલેશ્વર મંદિરે એમ ને જો લુકેટ યુ મંદિર આમ જો પાછળ ધોતી બોતી પહેરે છે ને હમણાં આપણે પહેરવાની છે પણ હવે નહીં આપણે થાય આપણે થતી નથી મેં ઘરે જ ટ્રાય કરી લીધી એ તમને બતાવ્યું નહીં કેમ કે ભૂંડા લાગતા હતા હજી હા વાંધો નહીં એનો માતાજી ચંગા રાખે યાર હવે ધીરે ધીરે ટ્રાફિક થાય હમણાં આરતી બારતી થાય એટલે તમને બતાવવું બરોબર બાકી લોગમાં 2 પાર્ટ થાય ને તો 2 પાર્ટ કરી નાખીએ આપણે બરોબર હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ હે ને જબરદસ્ત લે શૂટિંગ વિડિયો આવે સિનેમેટિક ફિલ્મ ઉતરે મિત્રો एक्सीडेंट नहीं जा ये किलो भैया पहले पंखो क्रैश करने थे पंखा ले लो लोग साइड में ठीक है હું કે મજા આવે ને કેદારનાથ જેવી ફીલિંગ આવે હજી તો ત્રણ વગાડવાના હો 3 વગાડવાના તો ભાઈ બેઠા હવે ઘડી આરતી થઈ ગઈ કમ્પ્લીટ હવે અમને શું કરીએ છીએ કઈ ખબર નથી પડતી તો ભાઈ સાહેબ અમે વિચારી છીએ જાવું કે ન જાવું એવું છે પણ હવે હમણાં જાય શું થયું શું પ્રસાદી તો ભાઈ અમે આવ્યા ને ફાઈટક થઈ ગઈ બંધ મસ્ત મજાના ઇવનિંગ મોર્નિંગ આફ્ટરનૂન અને ઇવનિંગ હા અત્યારે છે ઇવનિંગ તો આપણે જવાનું છે ભાઈ વાડીએ કેમ કે ખેતરે ઘઉંમાં શું કહેવાય કટર આવે એમ છે હવે આવે કે ન આવે ખબર નથી પણ ટ્રેક્ટર તો વહી ગયું છે હવે 1-2 કલાકમાં આવશે એમ કીએ છે પણ હવે આવતા છે નહીં કોઈ હવે જોયું જાય આજે આવે કે નહીં આવે 2 દી થયા તો આવ્યા નથી બરાબર તો કાંઈ વાંધો નહીં હાલો જોયું જાય બાકી હાલો આપણે જઈને વાડીએ ને વળી પાછું તમને બતાવું વાડીનો માહોલ અને છેલ્લી વાર ઘઉં બતાવી દઉં જો કે આપણે વિડીયોમાં 1-2 વાર જ બતાવ્યા છે ઘઉં પણ કાંઈ વાંધો નહીં હવે નીકળી જાય ઘઉં બરાબર એટલે હાલો તમને બતાવી દઈએ ફાઇનલી ભાઈ વાડીએ પહોંચી ગયા છીએ આવો અમારો દરવાજો છે જ્યાં દરવાજો કહેવાય એની હેઠેથી આવી જવા બરાબર આવા કંઈ કપડાં ઘઉં છે અને અહીંયા પફલું બાપુજી કામ કરે છે વાહ ભાઈ તાપણું કર્યું અને સૈણા ખાઈ નાખી ગરમે ગરમ સૈણા નહીં અત્યારે ધોકા વહી રહ્યા છીએ અને કટરવાળો હજી નથી આવતો ને 5 વાગ્યા 5:30 વાગી ગયા 6 વાગ્યા છે 6 વાગે આવશે ખબર નહીં ફાઇનલી મિત્રો કટર આવી ગયું છે જોડી દેખાતું જ નથી બહુ આખું છે આપણે સા લઈને હાલતા થઈ ગયા છીએ અને કટર આવી ગયું છે હા વાહ ભાઈ હવે પેલા જોડશે
પછી ચાલુ થાય છે. અત્યારે ભાઈ પેલા જોડે છે, હા પાછું કરી મૂકવું હાલ તો સાય પાણી પીને. ભાગો ભાગો ભાગો. ડમડી ઉડાડે હો ભાઈ, ધૂળ ઉડાડે છે. શું ઉડે કઈ સમજાતું નથી. અંધારું થઈ ગયું છે મિત્રો, એટલે કઈ બહુ દેખાય નહીં તમને કચરાનું તો, પણ તોય જોઈ લ્યો ખાલી એમને જેટલું દેખાયેલું હોય તો હા અંધારું થવા એવું જ છે. આ બાજુ કરી તો આમ દેખાય, ઓલી બાજુ કંઈ દેખાતું છીએ નહીં, બસ ચલતા ચલ. અહીંયા લાઇટું બાઇટું બધી જો. તો ભાઈ હવે આવે છે, બટ કઈ દેખાતું છે નહીં. ધૂળ ઉડે ભાઈ નેક્સ્ટ લેવલ. વાહ ભાઈ વાહ, તો ટોલી ઊંચી થઈ રહી છે. ભાઈ ભાઈ ધૂળ ઉડે નેક્સ્ટ લેવલ ને તમારો ભાઈ ઓલું અડધું તો હાલી ગયું. હવે એક તો રાઈ છે ને એટલે કઈ હરખું પૂજે નહીં, મજા જ ન આવે. થોડુંક દિવસ હોત ને તોય થઈ જાય. તો વળી પાછું ગુડ મોર્નિંગ સાથે જણાવવાનું કે નવો દિવસ ઉગી ગયો, હાલો આપણે જવું છે વાડી. કેમ કે ભાઈ કાલે સાંજે તમને દેખાડ્યા પરખા દેખાણા નહીં હોય, ઘઉં બહુ હાલતું હતું, કટર હાલતું હતું, બહુ અંધારું થઈ ગયું હતું, એટલે ભાઈ કંઈ સરખું દેખાણું હોય ને મેં કંઈ બહુ ઉતાર્યું, ધૂળ બહુ ઉઠતી હતી, એટલે એવું હતું ભાઈ. અને હાલો બાકી અત્યારે તમને બતાવું અને શું આવે છે કાંઈ હાલતું નથી. ત્યાં ભાઈ ઓલું જે તરફારમાં ઘઉં એ ભેગા કર્યા હોય ને એક જગ્યાએ, એમાંથી ભરીને ઓમાં કોથળીમાં ભરવાના, કોથળીમાંથી ટ્રેક્ટરમાં ભરવાનું, ટ્રેક્ટરમાંથી ઘરે લઈ આવવાનું, બીજું કાંઈ છે નહીં. બાકી જોઈએ હવે હવારમાં કેવું દેખાય છે. હાલો જો ભાઈ આવું કંઈક છે. થોડાક રહી ગયા છે કોરમાં, એટલા જ તો હાલે. હા બાકી પાણી શીશે ત્યાં જાય, સાફ થઈ ગયું ભાઈ. તો આવું કંઈક છે ને, ટેબલ બેબલ અહીંયા રાખી દીધું ને, ઘઉં અહીંયા ઓવલવાનું. ઓ વિટોર આવ્યો, ઉડાડી ગયું બધે બાકી નથી. હા તો ભાઈ થાકી ગયા છીએ, બપોરના 12:30 જેવા થયા છે. આરામ કરીને અત્યારે આપણે બનાવવાના છે વાડીએ પૌવા બટેરા. તો જો ભાઈ પૌવા બટેરા બને છે, એ દેખો. હાલો ભાઈ ટ્રેક્ટર જાય છે અત્યારે. પફુલ બાપુજી બેસી ગયા, ઘઉં ઠલાઈ આવે ઘેર, ત્યાં સુધી આપણે ઘડીક આરામ કરી લઈ. અને સૈકલા બહુ સારા લીંડીઓ પડી ગઈ છે. એક અહીંયા લીંડી પડી ગયું, એક અહીંયા લીંડી પડી ગયું, એક અહીંયા હાથમાં લીંડી પડી ગયું. બોલો ત્રણ લીંડી પડી ગઈ. વાંધો સારું છે, માથામાં ક્યાંય નથી જોઈ લો. હા વાંધો નથી. હાલો એટલે એને આપણે જગ્યા લોકેશન ચેન્જ કરી નાખી. અહીંયા આવડા પીપળે લીમડે હોય, પીપળે લીમડો પીપળો પાછા નીકળે. સા બા બનાવીને વળી પાછું કામે વરગી જાય. બરોબર છે. લાઈક કોમેન્ટ શેર કરી દેજો. આ કૂતરું ગધેડું ક્યાંથી ને આવી ગયું હોય.
ખાવા માટે. એક અને બીજું એક જો આવી રહ્યું. આ તો રાભડા જેવું આવું છે. બધું બેઠા ઓ ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે ને હાલો ટ્રેક્ટર આપણે લઈ જવાનું છે ઠેઠમાં. ક્યાં જો આ પડ્યું બધું બરોબર. ઘઉં બહુ ત્યાં પડ્યા છે. હાલો ત્યાં ટ્રેક્ટર બેક્ટર લેતા જાય. સીધું કરો.